નમસ્કાર મિત્રો, જય શ્રી રાધે કૃષ્ણ. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપણા જીવનમાં જ્યારે પણ અંધારું છવાઈ જાય, જ્યારે કોઈ રસ્તો ન મળે, ત્યારે શ્રીમદ ભગવદ્ ગીતા એક દીવાદાંડી બનીને આપણને સાચો રસ્તો બતાવે છે. ભગવાન શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલી આ પવિત્ર અમૃતવાણી આજે હજારો વર્ષો પછી પણ એટલી જ સાચી અને ઉપયોગી છે જેટલી તે કુરુક્ષેત્રના મેદાનમાં હતી. આવા સમયે જીવનમાં કોઈ પણ મુશ્કેલીનો ઉકેલ મેળવવા અને જીવનમાં સફળતા મેળવવા માટે આપણે ભગવદ્ ગીતાની વાતોને દરરોજ સાંભળવી જોઈએ. એવું ચોક્કસપણે માનવામાં આવે છે કે જે પણ વ્યક્તિ ભગવદ્ ગીતાના આ મૂળ વિચારોનું પોતાના જીવનમાં સાચા દિલથી અનુકરણ કરી લે છે, તે દરેક કામમાં સફળતા પ્રાપ્ત કરી લે છે અને તેને મનની સાચી શાંતિ પણ મળે છે. તો ચાલો મિત્રો, આપણે આ પવિત્ર યાત્રા શરૂ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા એક પરમ રહસ્યમય ગ્રંથ છે. તેમાં સંપૂર્ણ વેદોનો સાર સંગ્રહ કરવામાં આવ્યો છે. તેનો અર્થ એટલો ઊંડો અને ગંભીર છે કે માણસ આખી જિંદગી સતત અભ્યાસ કરતો રહે તો પણ તેનો અંત આવતો નથી. ભગવાનના ગુણ, પ્રભાવ, સ્વરૂપ, તત્વ, રહસ્ય અને ઉપાસનાનું તથા કર્મ અને જ્ઞાનનું વર્ણન જે પ્રકારે ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યું છે તેવું અન્ય ગ્રંથોમાં એકસાથે મળવું મુશ્કેલ છે. ભગવદ્ ગીતા એક એવું અનોખું શાસ્ત્ર છે જેનો એક પણ શબ્દ સારા ઉપદેશથી ખાલી નથી. ગીતામાં એક પણ શબ્દ એવો નથી જેને માત્ર મનોરંજન કે રોચક કહી શકાય. તેમાં જેટલી વાતો કહેવામાં આવી છે તે બધી અક્ષરશ યથાર્થ છે, એટલે કે સાચી છે. સત્ય સ્વરૂપ ભગવાનની વાણીમાં રોચકતાની કલ્પના કરવી એ તેમનો અનાદર કરવા જેવું છે. ગીતા સર્વશાસ્ત્રમય છે. તેને બધા શાસ્ત્રોનો ખજાનો કહેવામાં આવે છે. ગીતાનું સારી રીતે જ્ઞાન થઈ જવા પર બધા શાસ્ત્રોનું જ્ઞાન આપમેળે થઈ જાય છે. ગીતાને આપણે ભગવાનથી પણ મોટી કહીએ તો પણ તેમાં કોઈ અતિશયોક્તિ નથી. ભગવાને પોતે કહ્યું છે કે હું ગીતાના આશ્રયમાં રહું છું. ગીતા મારું શ્રેષ્ઠ ઘર છે. ગીતાના જ્ઞાનનો સહારો લઈને જ હું ત્રણેય લોકનું પાલન કરું છું. આ સિવાય ગીતામાં જ ભગવાન પોતાના મુક્ત કંઠે એ ઘોષણા કરી છે કે જે કોઈ મનુષ્ય મારી આ ગીતારૂપી આજ્ઞાનું પાલન કરશે તે નિશંકપણે મુક્ત થઈ જશે. એટલું જ નહીં, ભગવાન કહે છે કે જે કોઈ આનો અભ્યાસ પણ કરશે તેના દ્વારા હું જ્ઞાન યજ્ઞથી પૂજાયેલો ગણાઈશ. ભગવાન કહે છે કે જે મનુષ્ય ગીતાનું રહસ્ય મારા ભક્તોને સમજાવે છે અને તેમનામાં આનો વિસ્તાર અને પ્રચાર કરે છે તે મનુષ્ય મને અત્યંત પ્રિય છે. ગીતા સંપૂર્ણ જીવન દર્શન છે અને તેનું અનુકરણ કરવાવાળો વ્યક્તિ શ્રેષ્ઠ બની જાય છે. ભગવદ્ ગીતા જ છે જે આજના આધુનિક યુગમાં સમસ્યાઓથી ઘેરાયેલા મનુષ્યને એક કર્મશીલ જીવન જીવવા માટે પ્રેરિત કરે છે. ગીતા એવા પ્રેરણાદાયક સંદેશાઓનો મહાસાગર છે જે જીવનથી નિરાશ મનુષ્યને નવી આશાઓથી ભરી દે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે મનુષ્યને જીવવાની સાચી રીત બતાવે છે. ગીતા જીવનમાં ધર્મ, કર્મ અને પ્રેમનો પાઠ પણ આવે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન માનવ જીવન અને જીવન પછીના જીવન એમ બંને માટે ઉપયોગી માનવામાં આવ્યું છે. ભગવદ્ ગીતામાં કુલ 18 અધ્યાય અને 700 શ્લોક છે, જેને બધા માટે વાંચવા થોડા મુશ્કેલ છે. એટલા માટે જ આજે આ વાસ્તુ મંદિર ચેનલના ખાસ વિડીયોમાં અમે શ્રીમદ ભગવદ્ ગીતાના એક અધ્યાયના એક શ્લોકનો અર્થ વિગતવાર અને સરળ ભાષામાં સમજાવીશું, જેને જાણીને તમે શ્રીમદ ભગવદ્ ગીતાનો સાચો અર્થ સમજી શકશો. તેથી આ વિચારોને તમે દરરોજ જરૂર સાંભળો. તો ચાલો હવે જરા પણ મોડું ન કરતા વિડીયો શરૂ કરીએ. શ્રીમદ ભગવદ્ ગીતા પહેલો અધ્યાય, જેનું નામ છે અર્જુન વિષાદ યોગ. મિત્રો, આ પવિત્ર કથાની શરૂઆત થાય છે હસ્તિનાપુરના મહેલથી, જ્યાં રાજા ધૃતરાષ્ટ્ર બેઠા છે. ધૃતરાષ્ટ્ર અંધ છે, પણ તેમની યુદ્ધના સમાચાર જાણવાની બહુ ઉતાવળ છે. એટલે તેઓ સંજય પાસેથી જાણવા માંગે છે કે હે સંજય, સાંભળ, ધર્મભૂમિ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ કરવાના ઈરાદે ભેગા થયેલા મારા પુત્રો એટલે કે કૌરવો અને પાંડુના પુત્રો એટલે કે પાંડવો અત્યારે શું કરી રહ્યા છે? તેમની સેના શું કરી રહી છે? મને જલ્દી જણાવો. ધૃતરાષ્ટ્ર જાણવા માંગે છે કે યુદ્ધના મેદાન પર આખરે શું થઈ રહ્યું છે.
ધૃતરાષ્ટ્ર આંખે અંધ હતા, તેઓ જોઈ શકતા ન હતા, પરંતુ તેઓ આંખથી અંધ હતા પણ મન અને મગજથી અંધ ન હતા. તેઓ અંદરથી બધું જાણતા હતા કે તેઓ ધર્મની સાથે નથી ઊભા, કારણ કે ધર્મ તો ત્યાં હતો જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ઊભા હતા. પોતાના પુત્રના મોહમાં પડીને તેમણે શાંતિની જગ્યાએ યુદ્ધને પસંદ કર્યું હતું, પરંતુ અંદરથી તેઓ જાણતા હતા કે આ યુદ્ધને જીતવું સહેલું નથી. આપણા જીવનમાં આપણે પણ જ્યારે કંઈક ખોટું કરીએ છીએ ત્યારે આપણને પણ અંદરથી ખબર જ હોય છે કે આપણા કર્યાનું પરિણામ કદાચ સારું નહીં આવે, અને આ જ ડર અને ચિંતા ધૃતરાષ્ટ્રને સતાવી રહી હતી. ત્યારે સંજય, જેમણે વેદવ્યાસજી પાસેથી દિવ્ય દ્રષ્ટિ મળી હતી, તે મહેલમાં બેઠા બેઠા આંખી દેખ્યો અહેવાલ જણાવતા ઉત્તર આપે છે કે હે રાજન, સાંભળો, તમારા પુત્ર દુર્યોધને સામે ઊભેલી પાંડવોની સેનાની ગોઠવણી જોઈ, અને પાંડવોની આવી તૈયારી જોઈને દુર્યોધન મનમાં ડરી જાય છે અને આ વાત પોતાના ગુરુ દ્રોણાચાર્યને જઈને જણાવે છે. સંજય કહે છે કે યુદ્ધના મેદાનથી દૂર હોવા છતાં પણ હું બધું જોઈ શકું છું. દુર્યોધન ગભરાઈને કહી રહ્યા છે, હે આચાર્ય, સાંભળી જુઓ, પાંડુપુત્રોની આ વિશાળ સેનાને, જેને તમારા જ બુદ્ધિમાન શિષ્ય દ્રુપદ રાજાના પુત્ર ધૃષ્ટદ્યુમ્ને કેટલી હોશિયારીથી વ્યૂહના આકારમાં સજાવી છે. આ યુદ્ધમાં સામે જુઓ, ભીમ તથા અર્જુન જેવા અનેક મહાન શૂરવીર અને બાણાવાળીઓ છે, જે યુદ્ધમાં યમરાજ જેવા છે. યુદ્ધમાં વિરાટ રાજા અને મહારથી દ્રુપદ જેવા પણ મહાન યોદ્ધા છે. ત્યાં ધૃષ્ટકેતુ, સંગીત ચેકિતાન તથા કાશીરાજ જેવા મહાન શક્તિશાળી રાજાઓ અને પૂજિત કુંતીભોજ તથા શૈબ્ય જેવા મનુષ્યોમાં શ્રેષ્ઠ યોદ્ધા પણ છે. જુઓ ગુરુદેવ, ત્યાં પરાક્રમી યુદ્ધામન્યુ તથા ઉત્તમૌજા જેવા અત્યંત શક્તિશાળી રાજાઓ, સુભદ્રાના પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના 5 પુત્રો સહિત આ બધા મહાન યોદ્ધા છે. દુર્યોધન હવે પોતાની સેનાનો ડર કાઢવા અને વખાણ કરતા કહી રહ્યા છે, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, હવે આપણી તરફના પણ પહેલાં વિશેષ શક્તિશાળી યોદ્ધાઓને જાણી લો. મારી સેનામાં સૌથી પહેલાં તો સ્વયં આપ દ્રોણાચાર્ય છો. આપણા પિતામહ ભીષ્મ, સૂર્યપુત્ર કર્ણ, સંગ્રામ વિજયી કૃપાચાર્ય, અશ્વત્થામા, વિકર્ણ અને સોમદત્તનો પુત્ર ભૂરિશ્રવા જેવા યોદ્ધા છે, જે હંમેશા યુદ્ધમાં વિજયી રહ્યા છે. આવા બીજા અનેક શૂરવીર પણ છે, જે મારા માટે પોતાના જીવનનું બલિદાન આપવા માટે તૈયાર છે અને અનેક પ્રકારના હથિયારોથી સજ્જ છે. અને આ બધા યોદ્ધા યુદ્ધ વિદ્યામાં ખૂબ હોશિયાર છે. દુર્યોધન કહે છે કે આ પ્રકારે ભીષ્મ પિતામહ દ્વારા સારી રીતે રક્ષાયેલી આપણી સેનાની શક્તિ અપાર છે. આપણે અજય છીએ, પરંતુ ભીમ દ્વારા સારી રીતે રક્ષાયેલી હોવા છતાં પણ પાંડવોની સેનાની શક્તિ મર્યાદિત છે. તેથી હવે તમે બધા મોરચાઓ પર પોતપોતાની જગ્યાએ ઊભા રહીને ચોક્કસપણે આપણા સેનાપતિ ભીષ્મ પિતામહની ચારે બાજુથી મદદ કરો. સંજય ધૃતરાષ્ટ્રને આગળ જણાવતા કહે છે કે હે રાજન, દુર્યોધનની વાત સાંભળીને ત્યારે કુરુવંશના વૃદ્ધ પરમ પ્રતાપી પિતામહ ભીષ્મે દુર્યોધનના હૃદયમાં ખુશી ઉત્પન્ન કરતા સિંહની ગર્જના જેવો મોટા અવાજે શંખ વગાડ્યો. ભીષ્મ દાદાનો શંખ વાગતા જ આખી કૌરવ સેનામાં જોશ આવી ગયો, અને ત્યારબાદ અનેક શંખ, નગારા, ઢોલ, મૃદંગ અને શિંગડા વગેરે વાજા અચાનક એક સાથે વાગ્યા. તેમનો તે અવાજ ખૂબ જ ભયંકર હતો. ત્યારબાદ બીજી બાજુથી સફેદ ઘોડાઓ જોડેલા ઉત્તમ રથ પર બિરાજમાન યોગીશ્વર શ્રી કૃષ્ણ અને અર્જુને પણ પોતાના અલૌકિક દિવ્ય શંખ વગાડ્યા. હૃદયના સર્વસ્વ એવા ભગવાન શ્રી કૃષ્ણે પાંચજન્ય નામનો શંખ વગાડ્યો. અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો અને ભયાનક કર્મ કરવાવાળા ભીમસેને પૌઢ નામનો મહાશંખ વગાડ્યો. હે રાજન, કુંતીપુત્ર રાજા યુધિષ્ઠિરે અનંત વિજય નામનો અને નકુલ તથા સહદેવે સુઘોષ અને મણિપુષ્પક નામનું શંખ વગાડ્યો. પરમ ધનુર્ધર કાશીરાજ અને મહારથી શિખંડી અને ધૃષ્ટદ્યુમ્ન તથા રાજા વિરાટ અને ક્યારેય ન હારનારા સાત્યકી, રાજા દ્રુપદ અને દ્રૌપદીના 5 પુત્રો અને મોટી ભુજાઓવાળા સુભદ્રા પુત્ર અભિમન્યુ વગેરે બધાએ અલગ અલગ શંખ વગાડ્યા. સંજય કહે છે, હે રાજન, તે ભયંકર અવાજે આકાશ અને પૃથ્વીને ગજવી મૂકતા તમારા પુત્રોના એટલે કે કૌરવોના હૃદયમાં શોક અને ડર ઉત્પન્ન કરી દીધો. હે રાજન, ત્યાર પછી હનુમાનજીના ચિહ્નવાળી ધ્વજા લાગેલા રથ પર બેઠેલા પાંડુપુત્ર અર્જુને પોતાનું ધનુષ ઉપાડીને તીર ચલાવવાની તૈયારી કરી, પણ તે સમયે સામે ઊભેલા ધૃતરાષ્ટ્રના પુત્રોને જોઈને અર્જુનનું મન પીગળ્યું.
તેણે હૃદયના સર્વસ્વ જાણકાર શ્રી કૃષ્ણને પ્રાર્થના કરતા કહ્યું કે હે અચ્યુત, કૃપા કરીને મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો, જેથી હું યુદ્ધના મેદાનમાં હાજર રહેલા અને યુદ્ધની ઈચ્છા રાખવાવાળા આ લોકોને જોઈ શકું કે આ યુદ્ધમાં મારે કોની સાથે એક સાથે યુદ્ધ કરવાનું છે. હું તેમને પણ જોઈ શકું જે આ રાજા લોકો અહીં ધૃતરાષ્ટ્રના દુર્બુદ્ધિ પુત્ર દુર્યોધના હિતની ઈચ્છાથી યુદ્ધ કરવા માટે ભેગા થયા છે. સંજયે કહ્યું, હે ભારતવંશી, અર્જુન દ્વારા આ રીતે કહેવા પર હૃદયના પૂર્ણ જ્ઞાતા શ્રી કૃષ્ણને બંને સેનાઓની વચ્ચે તે ઉત્તમ રથને ઊભું રાખી દીધો અને ભીષ્મ પિતામહ, આચાર્ય દ્રોણ તથા સંસારના બધા રાજાઓની સામે રથ રાખીને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે પાર્થ, જોઈ લે યુદ્ધ માટે ભેગા થયેલા આ બધા કુરુવંશના સભ્યોને. ત્યાં અર્જુને નજર કરી તો પૃથાપુત્ર અર્જુને પોતાના કાકાના કાકા દાદાની, દાદા પર દાદાની, ગુરુની, મામાની, ભાઈની, પુત્રોની, પૌત્રોની અને મિત્રોને જોયા. કુંતીપુત્ર અર્જુને સસરાની અને શુભચિંતકો સહિત બંને તરફની સેનાઓમાં પોતાના જ બધા સંબંધીઓને જોયા. પોતાના જ લોહીની સામે જોઈને ત્યારે કરુણાથી ભરાઈ જઈને શોક કરતા અર્જુને કહ્યું, હે કૃષ્ણ, યુદ્ધની ઈચ્છાવાળા આ બધા મારા જ મિત્રો તથા સંબંધીઓને હાજર જોઈને